કચ્છમાં કડવા પાટીદાર સમાજે મોટી પહેલ કરી છે। આ વર્ષે અખાત્રીજ પર યોજાનારા 22 યુગલના સમૂહ લગ્નમાં યુવાઓ ફેશનેબલ દાઢી અને પ્રી વેડિંગને તિરાંજલિ આપશે। લગ્ન બાદ વ્યસન અને ફેશન મુક્ત રહેવાના શપથ પણ લેવડાવશે। ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાઈમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે। હવનાષ્ટમીના આયોજન સમિતિની વાંઢાઈમાં સભા મળી, જેમાં આ નિર્ણય કરાયો। સભામાં વાલીઓને લગ્ન પત્રિકા, કન્યાએ પસંદ કરેલું પાનેતર, વરપક્ષને તલવાર સહિતની લગ્ન સંબંધિત જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવી। સાથે યુવાનોમાં વધી રહેલા વ્યસન અને ફેશનને અટકાવવાના ઉદ્દેશથી વિશેષ ઠરાવ પાસ કરવામાં આવ્યો, જેમાં સમૂહ લગ્નમાં ફેશનેબલ દાઢી, હલ્દી રસમ, પ્રી વેડિંગને તિરાંજલિ આપવાનો નિર્ણય કરાયો। તો લગ્નમાં જોડાનાર તમામ લોકો પણ તેની સાથે સહમત થયા। કોઈ પણ પ્રકારનું વ્યસન જો હશે તો એ દીકરા દીકરી અહીંયા જોડાઈ નહીં શકે। આ ઉપરાંત દેખાદેખી જે ફેશનેબલ દાઢી હોય કે પછી આ પ્રી વેડિંગના જે નકામા તૂત છે એ પણ તમે સ્થાનિકે ન કરો તો જ અહીંયા જોડાઓ, ને એ લોકો સ્વીકારે છે। હવનાષ્ટમીના 20 ગામના સમાજના પ્રમુખ હોદ્દેદારો સાથે મિટિંગ હતી અને તેમને પણ આ સૂર અપનાવ્યો છે। ત્યારે આ વર્ષે જ્યારે 22 નવયુગલો અખાત્રીજના સમૂહ લગ્નમાં જોડાશે તો એના લગ્ન બાદ એ જ જગ્યાએ આશીર્વાદ સમારંભમાં માતાજી સમક્ષ આ બધા શપથ એમને લેવડાવવામાં આવશે કે એ લોકો ક્યારેય આ વ્યસન કરશે પણ નહીં અને અન્ય માટે પણ પ્રેરણારૂપ બનશે। પ્રી વેડિંગ હોય કે એના સિવાયના 2 હલ્દી રસમ જે બિનજરૂરી અત્યારે દેખાદેખી જે પ્રવેશે છે એમને તિલાંજલિ આપવાની અમને આશ્વાસન આપ્યું છે। કચ્છમાં કડવા પાટીદાર સમાજે મોટી પહેલ કરી છે। આ વર્ષે અખાત્રીજ પર યોજાનારા 22 યુગલના સમૂહ લગ્નમાં યુવાઓ ફેશનેબલ દાઢી અને પ્રી વેડિંગને તિરાંજલિ આપશે। લગ્ન બાદ વ્યસન અને ફેશન મુક્ત રહેવાના શપથ પણ લેવડાવશે। ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાઈમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે। હવનાષ્ટમીના આયોજન સમિતિની વાંઢાઈમાં સભા મળી, જેમાં આ નિર્ણય કરાયો। સભામાં વાલીઓને લગ્ન પત્રિકા, કન્યાએ પસંદ કરેલું પાનેતર, વરપક્ષને તલવાર સહિતની લગ્ન સંબંધિત જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવી। સાથે યુવાનોમાં વધી રહેલા વ્યસન અને ફેશનને અટકાવવાના ઉદ્દેશથી વિશેષ ઠરાવ પાસ કરવામાં આવ્યો, જેમાં સમૂહ લગ્નમાં ફેશનેબલ દાઢી, હલ્દી રસમ, પ્રી વેડિંગને તિરાંજલિ આપવાનો નિર્ણય કરાયો। તો લગ્નમાં જોડાનાર તમામ લોકો પણ તેની સાથે સહમત થયા। કોઈ પણ પ્રકારનું વ્યસન જો હશે તો એ દીકરા દીકરી અહીંયા જોડાઈ નહીં શકે। આ ઉપરાંત દેખાદેખી જે ફેશનેબલ દાઢી હોય કે પછી આ પ્રી વેડિંગના જે નકામા તૂત છે એ પણ તમે સ્થાનિકે ન કરો તો જ અહીંયા જોડાઓ, ને એ લોકો સ્વીકારે છે। હવનાષ્ટમીના 20 ગામના સમાજના પ્રમુખ હોદ્દેદારો સાથે મિટિંગ હતી અને તેમને પણ આ સૂર અપનાવ્યો છે। ત્યારે આ વર્ષે જ્યારે 22 નવયુગલો અખાત્રીજના સમૂહ લગ્નમાં જોડાશે તો એના લગ્ન બાદ એ જ જગ્યાએ આશીર્વાદ સમારંભમાં માતાજી સમક્ષ આ બધા શપથ એમને લેવડાવવામાં આવશે કે એ લોકો ક્યારેય આ વ્યસન કરશે પણ નહીં અને અન્ય માટે પણ પ્રેરણારૂપ બનશે। પ્રી વેડિંગ હોય કે એના સિવાયના 2 હલ્દી રસમ જે બિનજરૂરી અત્યારે દેખાદેખી જે પ્રવેશે છે એમને તિલાંજલિ આપવાની અમને આશ્વાસન આપ્યું છે।